આ જે અગનગોળાનો તમે સામનો કરી રહ્યા છે, જે અગન ભઠ્ઠીમાં તમે શેકાઈ રહ્યા છો, એમાં થોડીક રાહત મળી શકે છે. હવામાન વિભાગે એવું કીધું છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે હું તમારી સાથે અત્યારે જે વાત કરું છું એમાં તમને થોડાક રાહતના સમાચાર મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી આ જે અગનગોળાનો તમે સામનો કરી રહ્યા છે, જે અગન ભઠ્ઠીમાં તમે શેકાઈ રહ્યા છો, એમાં થોડીક રાહત મળી શકે છે. હવામાન વિભાગે એવું કીધું છે કે હવે થોડુંક તાપમાનમાં ઘટાડો થશે. લગભગ 3 દિવસ સુધી હજુ તાપમાનનો સામનો કરવો પડશે, પરંતુ હવે પહેલાં કરતાં લગભગ 1 થી 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે, એટલે થોડીક રાહત રહેશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 16 મેથી ગુજરાતની અંદર હીટ વેવની શરૂઆત થઈ હતી અને આકરા તાપમાનનો લોકોએ અનુભવ કર્યો. પણ ગુજરાતના બધા જ મોટે ભાગના શહેરોમાંથી લોકો હિલ સ્ટેશને ઉપડી ગયા હતા અને દરેક હિલ સ્ટેશન એકદમ ફૂલ થઈ ગયા હતા, કારણ કે ગુજરાતથી મોટા ભાગના જે સહેલાણીઓ હતા એ ત્યાં પહોંચી ગયા છે. 16 તારીખથી અત્યારે 25 તારીખ સુધી લોકોએ ભારે તાપમાનનો અનુભવ કર્યો. એમ લાગતું હતું કે રીતસર આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવો અનુભવ થતો હતો. પરંતુ હવે હવામાન વિભાગે એમ કીધું છે કે શુક્રવારથી જે પવન છે એની દિશા બદલાય છે, એટલે હવે તાપમાનમાં જે છે એ થોડો ઘણો ઘટાડો થશે. પરંતુ એટલો બધો પણ ઘટાડો નહીં થાય કે આમ લોકો ખુશીથી ઉછળી ઉઠે. માંડ 1 કે 2 ડિગ્રી તાપમાન ઘટશે અને હજુ 3 દિવસ સુધી તાપમાનનો અનુભવ આપણને થશે. 2001 થી 2024 સુધીના જે 24 વર્ષ છે એમાં 6 વર્ષ એવા રહ્યા હતા કે જેમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર ગયો નહોતો, પરંતુ 18 વર્ષ એવા રહ્યા કે જેમાં 44 ડિગ્રીથી 48 ડિગ્રી તાપમાન રહ્યું. તમને વાત કરીએ કે રાજસ્થાનનું જે ફલોદી શહેર છે કે જે સટ્ટા માટે જાણીતું છે, ત્યાં આગળ આ વખતે 49 ડિગ્રી તાપમાન રહ્યું. તમે વિચાર કરો કે 40-41 ડિગ્રીમાં તો આપણને ફાંફા પડી જાય, તો 49 ડિગ્રીની અંદર આ ફલોદીના લોકો તાપમાનનો સામનો કરી રહ્યા છે. પરંતુ ત્યાં પણ અત્યારે તાપમાનને કારણે સોપો પડી ગયો છે. ગઈકાલનું જે તાપમાન જે શહેરોમાં હતું એના વિશે વાત કરીએ તો દાહોદની અંદર લગભગ 46 ડિગ્રી હતું, અમદાવાદમાં 45.5, ડીસામાં 44.8, ગાંધીનગરમાં 45.5, વલ્લભ વિદ્યાનગરમાં 44.1, સુરતમાં 36.7. સુરતમાં લોકોની વાત કરીએ તો એમ લાગે કે 36 ડિગ્રી તાપમાન કોઈને કહીએ ને તો માને પણ નહીં, કારણ કે ભલે તાપમાન 36 ડિગ્રી જેટલું હોય, પરંતુ ગરમીનો જે અનુભવ થાય એ એવું લાગે કે 40 ડિગ્રી કરતાં ઉપર હોવું જોઈએ. એટલું બધો સખત ગરમીનો સામનો સુરતમાં પણ લોકોએ કર્યો. હવામાન વિભાગે યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ એવું જાહેર કરેલું છે. તો એમાં 5 જિલ્લા એવા છે કે જેમાં રેડ એલર્ટ છે અને બાકીના જે જિલ્લાઓ છે એની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. હવે જે આંકડા જે મળ્યા છે એમાં ગુજરાતમાં ગરમીને કારણે ટોટલ 17 લોકોના મોત થયા છે. એમાંથી વડોદરામાં 9, સુરતમાં 6 અને અમદાવાદની અંદર 2 લોકોના મોત થયા છે. તમને સાથે સાથે એ પણ થોડીક માહિતી આપી દઈએ કે હવામાન વિભાગ જે છે એ રેડ એલર્ટ, યલો એલર્ટ કે ઓરેન્જ એલર્ટ ક્યારે જાહેર કરે છે. તો આમ કોઈપણ શહેરનું તાપમાન 4.5 ડિગ્રીથી 6.4 ડિગ્રી જ્યારે વધારે થાય ત્યારે એને હીટ વેવની શ્રેણીમાં મૂકી દેવામાં આવે છે. હવે યલો એલર્ટ જે છે એ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે કોઈપણ શહેરનું તાપમાન 41.1 ડિગ્રીથી 43 ડિગ્રી એટલે 43 ડિગ્રી સુધી હોય તો યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે. મતલબમાં એવું માનવામાં આવે છે કે આ તાપમાન અત્યારે નિયંત્રણમાં છે. યલો એલર્ટ હોય ત્યારે એટલું બધું ચિંતાનો વિષય હોતો નથી.
પણ એ 43.1થી 45 ડિગ્રી સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે અને એ હીટવેવ 2 દિવસ સુધી રહેશે એવું માનવામાં આવે છે, ત્યારે આ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. પણ સૌથી વધારે ખરાબ સ્થિતિ હોય તાપમાનની ત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. 45 ડિગ્રીથી વધારે તાપમાન હોય તો એ રેડ એલર્ટ જાહેર કરવામાં આવે અને આ 45 ડિગ્રીની અંદર બીમારીઓ મોટા ભાગે આવે છે. લોકો માંદા પડી જાય છે, લૂ લાગી જાય છે અને ઘણા લોકોના આ 45 ડિગ્રીથી વધારેની અંદર મોત પણ થઈ જતા હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.